નારદજી કૈલાશ પર્વત પર પહોંચ્યા. તેમણે વિનમ્રતાથી પ્રણામ કર્યા અને સ્મિત સાથે કહ્યું, માતા પાર્વતી, હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. સંસારમાં બધા લોકો ધન ઈચ્છે છે, પણ દરેકને સુખ અને સંતોષ કેમ નથી મળતો? કેટલાક લોકો આખી જિંદગી મહેનત કરીને પણ ગરીબીમાં જીવન વિતાવે છે, જ્યારે બીજી બાજુ કેટલાક લોકો ધન-ધાન્યથી પરિપૂર્ણ સુખદ જીવન જીવે છે. માતા પાર્વતીએ સ્મિત સાથે કહ્યું, હે નારદ, આ પ્રશ્ન ખૂબ જ ગૂઢ એટલે કે ઊંડો છે. ધન તો ઘણા લોકો પાસે હોય છે, પરંતુ સુખ દરેક પાસે હોતું નથી. નારદજીએ ઉત્સુકતાથી પૂછ્યું, માતા, શું સુખ અને ધન વચ્ચે કોઈ સંબંધ છે? શું એવું કોઈ ગુપ્ત રહસ્ય છે, જે જાણ્યા પછી મનુષ્ય ઓછી મહેનતે પણ વધુ ધન કમાઈ શકે? અને તે કયા લોકો છે, જે જીવનભર ગરીબ જ રહે છે અને તેમને ધનનું સુખ ક્યારેય પ્રાપ્ત થતું જ નથી? માતા પાર્વતીએ કહ્યું, ધનનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે અને સુખનો સંબંધ કર્મ અને સંતોષ સાથે છે. ત્યારે જ એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. ચારે બાજુ સુગંધ ફેલાઈ ગઈ અને માતા લક્ષ્મી પ્રગટ થયા. માતા લક્ષ્મીએ કહ્યું, નારદ મુનિ, તમારો પ્રશ્ન સાંભળીને હું સ્વયં અહીં ચાલી આવી છું. જ્યાં મારી કૃપા હોય છે, ત્યાં ધન તો હોય છે, પરંતુ જો સંતોષ ન હોય તો તે ધન પણ દુઃખનું કારણ બની જાય છે. નારદજીએ વિનમ્રતાથી કહ્યું, માતા, શું આનો અર્થ એ છે કે ધન અને સંતોષ બંને સાથે રાખવા જોઈએ? અને શું એવી કોઈ ભૂલો છે, જે મનુષ્ય જીવનભર જાણે અજાણે કરતો રહે છે અને ગરીબીમાં જન્મી ગરીબીમાં જીવીને અંતે ગરીબ જ મરી જાય છે? માતા લક્ષ્મીએ કહ્યું, હા નારદ, ધન ત્યારે જ શુભ છે જ્યારે તેની સાથે ધર્મ અને સેવાનો ભાવ જોડાયેલો હોય. જે માત્ર પોતાના સુખ માટે જ ધન ભેગું કરે છે, ત્યાં હું વધુ સમય ટકતી નથી. માતા પાર્વતીએ ઉમેર્યું, અને જે વ્યક્તિ પોતાના ધનનો ઉપયોગ બીજાની સહાયતા કરવામાં કરે છે, તેનાથી હું પણ પ્રસન્ન થાઉં છું. એવું ઘડ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે. નારદજીએ મોટી ઉત્સુકતાથી પૂછ્યું, હે વાતા, હું આપ બંને પાસેથી એ જાણવા માગું છું કે મનુષ્ય કયા કારણોસર હંમેશા ગરીબ રહે છે? કયું કાર્ય, કઈ આદત કે કયો વ્યવહાર તેને ગરીબી તરફ ધકેલી દે છે? માતા લક્ષ્મીએ મધુર સ્વરે કહ્યું, નારદ, તમારો આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. ધન તો હું બધાને આપું છું, પરંતુ કેટલાક લોકો તેને સાચવી શકતા નથી. ગરીબી માત્ર કર્મથી જ નથી આવતી, તે મનુષ્યના સ્વભાવ અને આચરણથી પણ આવે છે. માતા પાર્વતીએ ગંભીર સ્વરે કહ્યું, સાચું કહ્યું બહેન લક્ષ્મી, કેટલાક લોકો પોતાની નિષ્ફળતાનું કારણ બીજાને માને છે, પરંતુ સચ્ચાઈ એ છે કે તેમની પોતાની આદતો જ તેમને દરિદ્ર એટલે કે ગરીબ બનાવી દે છે. નારદજીએ વિનમ્રતાથી પૂછ્યું, હે દેવી, કૃપા કરીને વિસ્તારથી સમજાવો કે કઈ આદતો વ્યક્તિને ગરીબ બનાવે છે? માતા લક્ષ્મીએ કહ્યું, હે નારદ, આજે હું તને મારા એક એવા ભક્તની કથા સંભળાવું છું, જેમાં ધન, પુણ્ય અને સાચા સુખનું રહસ્ય છુપાયેલ છે. આ કથા પરથી સમજાશે કે તે કયા લોકો છે જે હંમેશા ગરીબ જ રહે છે. નારદજીએ આદરપૂર્વક કહ્યું, હે માતા, હું અત્યંત ઉત્સુક છું. કૃપા કરીને તે કથા વિસ્તારથી સંભળાવો. માતા લક્ષ્મીએ કહ્યું, હે નારદ, આજે હું તને એક એવા પરિવારની કથા સંભળાવું છું, જે ધન, માન અને સંસ્કાર ત્રણેયથી સંપન્ન હતો. તેમના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી, છતાં પણ તે ઘરમાં એક પરીક્ષા આવવાની હતી. નારદજીએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું, હે માતા, કૃપા કરીને જણાવો કે તે કેવો પરિવાર હતો? માતા લક્ષ્મીએ કહ્યું, તે એક અત્યંત સંપન્ન એટલે કે સુખી સંપત્તિવાન પરિવાર હતો. ઘરના આધેડ વયના માતાપિતા શ્રદ્ધાળુ, ધર્મપરાયણ અને વિનમ્ર સ્વભાવના હતા. તેમને 4 પુત્રો અને 2 પુત્રીઓ હતી. બધા જ શિક્ષિત, સંસ્કારી અને આજ્ઞાકારી હતા. 2 મોટા પુત્રોના લગ્ન થઈ ગયા હતા અને બંને પુત્રવધુઓ પણ પતિવ્રતા, શાલીન અને સેવાભાવથી યુક્ત હતી. તે ઘરમાં પ્રેમ, શાંતિ અને શ્રદ્ધાનું વાતાવરણ હતું. માતા લક્ષ્મીએ આગળ કહ્યું, હે નારદ, જે પરિવાર વિશે મેં પહેલાં જણાવ્યું હતું, તે માત્ર ધનવાન જ નહીં પણ અત્યંત ભક્તિપરાયણ પણ હતો. દરરોજ સવારે જ્યારે સૂર્યોદય થતો, ત્યારે આખો પરિવાર જાગી જતો. બધા એકસાથે સ્નાન કરતા, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરતા અને પછી આંગણામાં ઊભા રહીને સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરતા. માતા પાર્વતીએ સ્મિત સાથે કહ્યું, આવા પરિવારો દુર્લભ હોય છે જે સમૃદ્ધિની વચ્ચે પણ ઈશ્વરને ન ભૂલે. માતા લક્ષ્મીએ કહ્યું, હા પાર્વતી. ત્યારબાદ તેઓ તુલસી માતાને જળ ચઢાવતા, સુગંધિત દીવો પ્રગટાવતા અને તુલસીની ચારે બાજુ પરિક્રમા કરતા. તે પછી આખો પરિવાર એકસાથે બેસીને મારી પૂજા કરતો. તેઓ આરતી ગાતા હતા, જય જય લક્ષ્મી માતા, તુમકો નિશ દિન ધ્યાતા.
આરતી પછી બધા મારા ચરણોમાં પ્રણામ કરતા અને ત્યાર પછી જ પોતાની દિનચર્યા શરૂ કરતા. નારદજીએ પ્રસન્ન થઈને કહ્યું, હે માતા, આ તો અત્યંત પવિત્ર પરિવાર લાગે છે. જ્યાં પ્રેમ અને એકતા હોય ત્યાં તમે પોતે વસતા હશો. માતા લક્ષ્મીએ કોમળ સ્વરમાં કહ્યું, સાચું કહ્યું નારદ, હું તે જ ઘરમાં કાયમી વસવાટ કરું છું જ્યાં સૂર્યોદયની સાથે ભક્તિનો આરંભ અને રાત્રિના અંતે કૃતજ્ઞતાનું સ્મરણ થાય છે. આવા ઘરમાં ન તો કોઈ ભય રહે છે, ન તો કોઈ અભાવ. માતા પાર્વતીએ કહ્યું, અને જ્યાં પરિવાર એક સાથે પૂજા કરે ત્યાં માત્ર ધન જ નહીં પણ એકતા અને પ્રેમના આશીર્વાદ પણ મળે છે. કારણ કે ભક્તિ માત્ર દેવતાઓ માટે નથી, તે એકબીજા પ્રત્યેના સન્માનનું પણ પ્રતીક છે. માતા લક્ષ્મીએ કહ્યું, હે નારદ, તે પરિવારમાં વર્ષો સુધી શાંતિ, પ્રેમ અને તાલમેલ જળવાઈ રહ્યો. બધામાં પરસ્પર સહયોગ, ઊંડો વિશ્વાસ અને સ્નેહ હતો. દરેક કાર્ય હળીમળીને કરવામાં આવતું અને કોઈને પણ પોતાનાથી અલગ માનવામાં આવતા નહોતા. આખો પરિવાર જાણે એક આત્મા અને અનેક શરીર જેવો હતો. નારદજીએ પ્રસન્ન થઈને કહ્યું, માતા, આ તો આદર્શ પરિવાર લાગે છે. જ્યાં પ્રેમ અને એકતા હોય ત્યાં તમે પોતે નિવાસ કરો છો. માતા લક્ષ્મીએ હસીને કહ્યું, સાચું કહ્યું નારદ, પરંતુ સમયની સાથે પરિવર્તન સ્વાભાવિક છે. થોડા વર્ષો પછી તે પરિવારના 2 નાના પુત્રોના પણ લગ્ન થઈ ગયા. ઘરમાં 2 નવી પુત્રવધૂઓ આવી જે શિક્ષિત હતી, સભ્ય હતી, પણ તેમની વિચારસરણી થોડી આધુનિક હતી. તેઓ સમયની સાથે ચાલનારી, આત્મનિર્ભર અને નવા વિચારો ધરાવતી હતી. માતા પાર્વતીએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું, તો શું તેમના આવવાથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું લક્ષ્મી? માતા લક્ષ્મીએ કહ્યું, હા પાર્વતી, પરિવર્તન ધીમે ધીમે આવવા લાગ્યું. નવી પુત્રવધૂઓ પોતાના સંસ્કારોથી વિમુખ નહોતી, પરંતુ તેમને જૂના રીતિરિવાજો થોડા જડ કે રૂઢિચુસ્ત લાગવા માંડ્યા. તેઓ પૂજાપાઠમાં ઓછો સમય આપવા લાગી અને ઘરની મોટી પુત્રવધૂઓના નિયમો સાથે અસંમત રહેવા લાગી. નારદજીએ પૂછ્યું, માતા, શું ઘરમાં કલેશ ઉત્પન્ન થયો? માતા લક્ષ્મીએ ગંભીરતાથી તેમના અવાજમાં કલેશ તો નહોતો, પણ મનદુખ ચોક્કસ હતું. મોટી વહુઓ કહેતી, અમારા ઘરમાં આ જ પરંપરા છે, અને નવી વહુઓ કહેતી, હવે જમાનો બદલાઈ ગયો છે. ધીરે ધીરે ઘરમાં એ જૂની એકતા નબળી પડવા લાગી. જ્યાં પહેલાં આરતી એક સ્વરમાં થતી હતી, હવે ત્યાં કોઈ પૂજામાં વ્યસ્ત રહેતું તો કોઈ મોબાઈલમાં. માતા પાર્વતીએ કહ્યું, બહેન લક્ષ્મી, આજ તો સમયની સૌથી મોટી પરીક્ષા છે. જ્યારે પેઢીઓ વચ્ચે વિચારોનો તફાવત આવે છે ત્યારે ઘરના સંસ્કાર જ બંનેને જોડતો સેતુ એટલે કે પુલ બને છે. માતા લક્ષ્મીએ કહ્યું, સાચું કહ્યું પાર્વતી, નવી વહુઓ ખરાબ નહોતી, તેઓ બસ પોતાની રીતે સાચી હતી. પણ સમસ્યા ત્યારે આવી જ્યારે હું સાચી અને તું ખોટીનો ભાવ આવવા લાગ્યો. જ્યાં અમેનો ભાવ સમાપ્ત થાય છે ત્યાંથી જ ઘરની શાંતિ ડગમગવા લાગે છે. માતા લક્ષ્મીએ આગળ જણાવ્યું, હે નારદ, જ્યારે એ સંપન્ન પરિવારમાં 2 નવી વહુઓ આવી ત્યારે તેમની સાથે કેટલીક નવી આદતો અને આધુનિક વ્યવહાર પણ ઘરમાં આવ્યા. શરૂઆતમાં મેં વિચાર્યું કે આ સમયનું પરિવર્તન છે, પણ ધીરે ધીરે મેં જોયું કે તેમનામાં એવા કેટલાક કર્મો છે જે મને બિલકુલ પસંદ નથી, અને એ જ આદતો મનુષ્યને ધીરે ધીરે ગરીબી તરફ લઈ જાય છે. નારદે આશ્ચર્યથી પૂછ્યું, હે માતા, શું એ વહુઓ તમારું અપમાન કરતી હતી? માતા લક્ષ્મીએ કહ્યું, ના નારદ, તેઓ અપમાન નહોતી કરતી, પરંતુ અજાણતામાં એવા કર્મો કરવા લાગી જે મારા સિદ્ધાંતોની વિરુદ્ધ હતા. જેમ કે તેઓ સવારમાં મોડે સુધી સૂતી રહેતી, ઘરના મંદિરની સાફ સફાઈ ન કરતી અને ઘણીવાર તુલસીને જળ અર્પણ કરવાનું પણ ભૂલી જતી. માતા પાર્વતીએ કહ્યું, લક્ષ્મી, આ તો આજના સમયમાં બહુ સામાન્ય થઈ ગયું છે. લોકો વિચારે છે કે પૂજાપાઠ તો વડીલોનું કામ છે. માતા લક્ષ્મીએ ગંભીર સ્વરમાં કહ્યું, પાર્વતી, આ જ મોટી ભૂલ છે. ભક્તિ માત્ર ઉમ્રનું નહીં પણ મનના સંસ્કારોનું કાર્ય છે. જે ઘર સવારના પ્રથમ પ્રકાશમાં આરતી નથી કરતું ત્યાં ધીરે ધીરે મારો પ્રકાશ ઝાંકો થવા લાગે છે. કારણ કે જ્યાં સ્નાન કરતા પહેલાં મોબાઈલ અને ઈશ્વર પહેલાં દેખાડો આવી જાય ત્યાં લક્ષ્મીનો કાયમી વાસ રહેતો નથી. નારદે પૂછ્યું, હે દેવી, શું માત્ર પૂજાપાઠમાં બેદરકારી જ ગરીબીનું કારણ છે? માતા લક્ષ્મીએ કહ્યું, ના નારદ, માત્ર એટલું જ નહીં. કેટલીક આદતો એવી છે જે ધીરે ધીરે સમૃદ્ધ ઘરોને પણ દરિદ્ર બનાવી દે છે. જેમ કે જે વ્યક્તિ ભોજનનો બગાડ કરે છે, જે જરૂર વગર પાણી વહાવે છે, જે કપડાં કે ધનનો દેખાડો કરે છે, જે ક્યારેય દાન નથી કરતો અને જે માતા પિતા કે વડીલોના ચરણ સ્પર્શ નથી કરતો, તેના ઘર પરથી મારા આશીર્વાદ ધીરે ધીરે ઓછા થઈ જાય છે. માતા પાર્વતીએ સહેમતી દર્શાવતા કહ્યું, સાચું કહ્યું બહેન લક્ષ્મી,
ધનનો દુરુપયોગ અને ખોટો ખર્ચ એ જ ગરીબીનું પહેલું પગથિયું છે, અને જ્યારે સન્માન ઘટે છે ત્યારે સમૃદ્ધિ પોતે જ ચાલી જાય છે. માતા લક્ષ્મીએ આગળ કહ્યું, નવી વહુઓ ફેશન પર વધુ ધ્યાન આપવા લાગી, ભોજન કરતાં વધુ દેખાવ પાછળ સમય આપવા લાગી. તેઓ કહેતી કે આજની દુનિયામાં આધુનિકતા જરૂરી છે, પણ તેઓ ભૂલી ગઈ કે આધુનિકતા ત્યાં સુધી જ સુંદર છે જ્યાં સુધી તે સંસ્કાર સાથે જોડાયેલી હોય. સંસ્કાર વિનાની આધુનિકતા અહંકાર બની જાય છે. નારદે ગંભીર સ્વરે પૂછ્યું, હે દેવી, તો શું તમે એ પરિવારમાંથી ચાલ્યા ગયા? માતા લક્ષ્મીએ કહ્યું, ના નારદ, હું તરત નથી જતી. પહેલાં હું સંકેત આપું છું. ઘરમાં બિનજરૂરી ખર્ચ વધી જાય છે, બીમારીઓ આવવા લાગે છે, શાંતિ ચાની જાય છે અને પછી ધીરે ધીરે સમૃદ્ધિ પણ ઓછી થવા લાગે છે. આ મારો મૌન સંકેત હોય છે કે પોતાની આદતો સુધારો. માતા પાર્વતીએ કહ્યું, લોકો સમજી નથી શકતા કે દેવી લક્ષ્મી ક્રોધિત થઈને નહીં પણ શીખવવા માટે દૂર જાય છે. તમારી અનુપસ્થિતિ પોતે જ એક શિક્ષણ છે. માતા લક્ષ્મીએ હસીને કહ્યું, હા પાર્વતી, હું કોઈની પ્રત્યે દ્વેષ નથી રાખતી. હું બસ ત્યાં જ સ્થાયી રૂપે રહું છું જ્યાં શ્રદ્ધા, સફાઈ અને સેવા આ 3 દીવા દરરોજ પ્રજ્વલિત હોય છે. માતા લક્ષ્મીએ કહ્યું, હે નારદ, ધીરે ધીરે નવી વહુઓના આચરણમાં પરિવર્તન આવવા લાગ્યું. તેઓ આધુનિકતાના નામે સંયમ, મર્યાદા અને શુદ્ધતાથી દૂર થવા લાગી. ધાર્મિક આચરણ માત્ર દેખાડા પૂરતું રહી ગયું હતું. તેઓ પૂજાપાઠ તો કરતી હતી, પરંતુ મન ઈશ્વરમાં નહીં પણ બહારના દેખાડામાં રહેતું હતું. ઘણીવાર તેઓ શુદ્ધ સ્નાન કર્યા વગર જ પૂજાઘરમાં ચાલી જતી અને દિવસમાં પણ કામક્રિયા કરી લેતી અને સ્નાન કર્યા વગર પૂજાપાઠ કરી દેતી. તુલસીને શુદ્ધ થયા વિના સ્પર્શ કરી લેતી અને ઉતાવળમાં આરતી કરી દેતી, બસ એક ઔપચારિકતા તરીકે. માતા પાર્વતીએ ગંભીર સ્વરે કહ્યું, આજના યુગની આ સૌથી મોટી ભૂલ છે લક્ષ્મી. લોકો સમજે છે કે પૂજા માત્ર શબ્દો અને દીવાઓથી થાય છે, પરંતુ તેનો વાસ્તવિક અર્થ આત્મિક શુદ્ધિ છે. માતા લક્ષ્મીએ કહ્યું, સાચું કહ્યું પાર્વતી, હું એ પૂજાથી પ્રસન્ન નથી થતી જ્યાં માત્ર શરીર હાજર હોય અને મન ગેરહાજર. ભક્તિ ત્યારે સાર્થક થાય છે જ્યારે તે સાચા ભાવથી કરવામાં આવે. જે વ્યક્તિ દેખાડા માટે આરતી કરે છે અને પછી તે જ ક્ષણે અસત્ય કે અહંકારમાં ડૂબી જાય છે, તેની આરાધના માત્ર શબ્દો બનીને રહી જાય છે. નારદે પૂછ્યું, હે માતા, તો શું ભક્તિ માત્ર વિધિથી નહીં પણ ભાવથી થાય છે? માતા લક્ષ્મીએ કહ્યું, હા નારદ, આ જ મારો નિયમ છે. ભક્તિમાં જો સંયમ, શુદ્ધતા અને શ્રદ્ધા ન હોય તો તે પૂજા માત્ર આડંબર એટલે કે દેખાડો છે. જે વ્યક્તિ બહારથી સજે છે પણ અંદરથી અસંતુલિત રહે છે તે મને ક્યારેય પામી શકતો નથી, કારણ કે હું માત્ર એવા હૃદયોમાં વસું છું જે સાચા, શાંત અને પવિત્ર હોય. માતા પાર્વતીએ કહ્યું, લક્ષ્મી, તું સાચું કહી રહી છે. ભક્તિના નામે દેખાડો કરનારા લોકો ભૂલી જાય છે કે ઈશ્વર બહારનો દીવો નથી જોતા, તેઓ અંતરનો દીવો જુએ છે. માતા લક્ષ્મીએ આગળ કહ્યું, નવી વહુઓ આ જ ભૂલ કરી રહી હતી. તેઓ પોતાના બાહ્ય રૂપ, વસ્ત્રો અને પ્રદર્શનમાં વ્યસ્ત હતી. તેમના કર્મોમાં આત્મસંયમની અછત અને આડંબરની અધિકતા હતી. ધીરે ધીરે ઘરમાંથી તે આંતરિક પવિત્રતા સમાપ્ત થવા લાગી અને તેની સાથે જ મારા આશીર્વાદ પણ ઓછા થઈ ગયા. માતા લક્ષ્મીએ કહ્યું, હે નારદ, જ્યારે તે પરિવાર સંપૂર્ણ એકતા, પ્રેમ અને ભક્તિમાં બંધાયેલો હતો ત્યારે ત્યાં મારો વાસ સ્થાયી હતો. પણ ધીરે ધીરે નવી વહુઓના મનમાં અમેની જગ્યાએ હું આવવા લાગ્યું. હવે ઘરમાં સહયોગની જગ્યાએ સરખામણી થવા લાગી અને સેવાની જગ્યાએ પોતાની પ્રશંસા આવવા લાગી. નારદે આશ્ચર્યથી પૂછ્યું, હે માતા, તો શું માત્ર હુંની ભાવના જ તમારા જવાનું કારણ બની શકે છે? માતા લક્ષ્મીએ કહ્યું, હા નારદ, હું જ અહંકારનું બીજ છે અને અહંકાર જ દરિદ્રતાનું મૂળ છે. જ્યારે મનુષ્ય અમેથી હું તરફ વળે છે ત્યારે તે મારાથી દૂર થવા લાગે છે, કારણ કે હું સામૂહિકતા અને સહયોગમાં જ રહું છું. હું સદ્ભાવની દેવી છું. જ્યાં હળીમળીને કાર્ય થાય છે હું ત્યાં જ રહું છું. જ્યાં સ્વાર્થ અને અભિમાન વધે ત્યાં મારું રોકાવું અશક્ય છે. માતા પાર્વતીએ ગંભીર સ્વરમાં કહ્યું, અહંકાર એ અદૃશ્ય જ્વાળા છે જે ઘરની શાંતિને અંદરથી જ જલાવી દે છે. ક્યારેક વ્યક્તિ એ પણ સમજી નથી શકતી કે તે ભૂલ કરી રહી છે, પરંતુ તેની વાણી અને વ્યવહારથી બધું જ બદલાઈ જાય છે. માતા લક્ષ્મીએ કહ્યું, સાચું કહ્યું પાર્વતી, નવી વહુઓ અજાણતા જ આવી અનેક ભૂલો કરવા લાગી. હવે તેમના મનમાં એકબીજા પ્રત્યે સ્પર્ધા આવી ગઈ હતી. તેઓ કહેતી, આ મેં કર્યું છે, મારા વગર ઘર નથી ચાલતું.
ધીરે ધીરે ઘરની શાંતિ અને વિનમ્રતા નષ્ટ થવા લાગી. માતાપિતા જે પહેલાં આશીર્વાદ આપતા હસતા હતા, હવે મૌન અને દુઃખી રહેવા લાગ્યા. નારદ મુનિએ ગંભીર સ્વરે પૂછ્યું, માતે, આપે કહ્યું કે તેઓ તમારી પવિત્ર વસ્તુઓનું પણ અપમાન કરવા લાગી. શું આપ જણાવી શકો છો કે તે કઈ વસ્તુઓ હતી? માતા લક્ષ્મીએ શાંત સ્વરમાં કહ્યું, હા નારદ, મારી ઓળખ કેટલીક પવિત્ર વસ્તુઓ સાથે જોડાયેલી હોય છે, જેમ કે સાવરણી, દીવો, અન્ન, તુલસી, જળ અને સ્વચ્છતા. આ બધું જ મારા પ્રતીકો છે. પરંતુ તેઓ અજાણતા જ આ વસ્તુઓનું અપમાન કરવા લાગી. સાવરણીને આદર વગર ગમે ત્યાં ફેંકી દેતી, દીવો પ્રગટાવીને વચ્ચે જોલવી નાખતી, ભોજનનો બગાડ કરવા લાગી અને ક્યારેક તુલસી પાસે ધૂળ માટી રહેવા દેતી. આ બધું જોઈ મારું હૃદય દુઃખી થયું, કારણ કે આ બધું મારા સ્વરૂપનું જ અનાદર હતું. માતા પાર્વતીએ સહાનુભૂતિથી કહ્યું, લોકો સમજે છે કે આ માત્ર વસ્તુઓ છે, પરંતુ આમાં જ દેવત્વ વસે છે. જે આને સન્માન આપે છે તે દેવીને સન્માન આપે છે. માતા લક્ષ્મીએ કહ્યું, સાચું કહ્યું પાર્વતી, મારો વાસ સાફ સુથરા ઘર, શ્રદ્ધાથી ભરેલા મન અને સ્નેહપૂર્ણ વાતાવરણમાં હોય છે. પણ જ્યારે આ બધા ગુણો ખોવાઈ જાય છે, ત્યારે હું પણ ધીરે ધીરે એ ઘરમાંથી મારા પગ પાછા ખેંચી લઉં છું. માતા લક્ષ્મીએ આગળ કહ્યું, હે નારદ, સમય વીતતો ગયો અને તે પરિવારમાં ધીરે ધીરે કલેશ વધવા લાગ્યો. જ્યાં પહેલાં ભક્તિનો અવાજ ગૂંજતો હતો, હવે ત્યાં વાણીમાં કડવાશ આવવા લાગી. હવે ભોજન પહેલાં પ્રાર્થના નહીં, પણ દલીલો સંભળાતી હતી. અને જ્યારે મારો એ પવિત્ર સમય આવતો, સંધ્યાકાળ, જે સમયે હું કોઈના ઘરમાં પ્રવેશ કરું છું, તે ક્ષણે પણ ત્યાં આરતીને બદલે અપશબ્દો ગૂંજવા લાગતા હતા. નારદજીએ દુઃખી થઈને પૂછ્યું, હે માતે, શું એ ઘરમાં આટલું પરિવર્તન શક્ય છે, જ્યાં ક્યારેક આરતી અને પ્રેમનું સામ્રાજ્ય હતું? માતા લક્ષ્મીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, હા નારદ, આ જ સંસારની વિડંબના છે. જ્યારે મનમાં શાંતિ નથી હોતી, ત્યારે હું ભલે દ્વાર સુધી આવી જાઉં, પણ પ્રવેશ કરી શકતી નથી, કારણ કે મારા આગમનનો માર્ગ ભક્તિ, વિનમ્રતા અને પરસ્પર સ્નેહથી જ ખુલે છે. અને જ્યારે ઘરમાં વાણી ઝેરી થઈ જાય, ત્યારે તે માર્ગ આપમેળે બંધ થઈ જાય છે. માતા પાર્વતીએ ગંભીર સ્વરમાં કહ્યું, લક્ષ્મી, આજના યુગમાં આ જ સૌથી મોટી સમસ્યા છે. લોકો કહે છે કે અમે પૂજા કરીએ છીએ, પરંતુ તે જ સમયે તેમના મનમાં એકબીજા માટે કડવાશ હોય છે. એવી પૂજા માત્ર અવાજ છે, ભક્તિ નથી. માતા લક્ષ્મીએ કહ્યું, સાચું કહ્યું પાર્વતી, હવે તે પરિવારના ઘરમાં દીવો તો જલતો હતો, પણ તેની જ્યોત ધ્રુજતી હતી, કારણ કે તેની આસપાસનું વાતાવરણ અપવિત્ર થઈ ગયું હતું. હું રોજ તે ઘરના આંગણા સુધી પહોંચતી, પણ જેવો અંદરથી ઝઘડાનો અવાજ આવતો કે તરત જ મારા પગ ત્યાં જ થંભી જતા. મને એવું લાગતું જાણે દરવાજાની સામે કોઈ અદૃશ્ય દિવાલ ઊભી થઈ ગઈ હોય. નારદજીએ નમ્રતાથી પૂછ્યું, હે માતે, શું તે દિવાલ મનુષ્ય પોતે જ ઊભી કરે છે? હા નારદ, તે દિવાલ ઈંટ પથ્થરની નહીં, પણ વાણી, અહંકાર અને અસમ્માનની હોય છે. દરેક અપશબ્દ, દરેક કડવી વાત અને દરેક આરોપ તે એક એક પથ્થર બનીને તે દિવાલને ઊંચી કરે છે. અને જ્યારે તે દિવાલ પૂરી થઈ જાય છે, ત્યારે હું માત્ર બહાર જ ઊભી રહી જાઉં છું. માતા પાર્વતીએ દુઃખભર્યા સ્વરમાં કહ્યું, સાચું છે લક્ષ્મી, જ્યાં ઘરના સભ્યો એકબીજા માટે શુભ વચન ના બોલે, ત્યાં દેવતાઓ પણ રોકાતા નથી, કારણ કે દેવત્વ માત્ર ભક્તિથી નહીં, મધુરતા અને કરુણાથી પણ ઉત્પન્ન થાય છે. માતા લક્ષ્મીએ અંતમાં કહ્યું, ત્યાં પહેલાં આરતી સમયે ભક્તિ ગીતો ગૂંજતા હતા, પણ હવે તે જ સમયે તકરાર થતી હતી. જ્યાં તુલસીને જળ ચઢાવવામાં આવતું હતું, ત્યાં હવે મૌન અને ઉપેક્ષા હતી. આ જોઈ મારું હૃદય વ્યથિત થયું, કારણ કે હું જે ક્ષણે પ્રવેશ કરવા માંગતી હતી, તે જ ક્ષણે ઘરનું વાતાવરણ મારી વિરુદ્ધ થઈ જતું હતું. આ સ્થિતિ કોઈ શ્રાપ જેવી નહોતી, પરંતુ તેમના પોતાના આચરણનું જ પરિણામ હતું. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મીમાં લખી દેજો. અને ચેનલ પર નવા છો તો અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.